ભરૂચના આલી વાલ્મીકી વાસના રહીશો દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ નગરસેવકોનો રોડ રસ્તાને લઈને ઉધડો લીધો। વાલાદવાલાની નીતિને લઈને આલી વાલ્મીકી વાસના રહીશો રોડ પર ઉતર્યા। 5 વર્ષ પહેલા છઠ્ઠી ટર્મ સાંસદ તરીકે રહી ચૂકેલા મનસુખ વસાવા દ્વારા આલી વાલ્મીકી વાસ ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા દ્વારા વિસ્તારની ગંદકીને લઈને નગરપાલિકાના સત્તાધીશોને આડે હાથ ઉધડો લીધો હતો। ત્યારબાદ હુકમ કરવામાં આવ્યો હતો કે તાત્કાલિક ધોરણે વિકાસની સાફ સફાઈ કરાવી ગટરનું ગંદુ પાણી રહીશોના ઘરમાં જે જાય છે તે જતું બંધ કરાવીને વિસ્તારને વ્યવસ્થિત કરાવો। પણ માસ્તર મારે પણ નાને ભણાવે પણ તે રીતે આજ દિન સુધી રોડ રસ્તા કે ગટરનું કામ થયેલ નથી અને આજે જ્યારે રસ્તાનું કામ થઈ રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાને ઇશારે પહેલા તેમના ઘર પાસે બીજાનું પછી આ વાતને લઈને આલી વાલ્મીકી વાસના રહીશો રસ્તા પર ઉતરીને કોન્ટ્રાક્ટરનું કામ બંધ કરાવીને લગાડેલા પેપર બ્લોક કાઢી લેવાની ફરજ પાડવામાં આવી અને હાલ કામ બંધ કરી દેવામાં આવ્યું છે। જ્યાર સુધી આલી વાલ્મીકી વાસની ગટર તેમજ રસ્તાનું કામ નહીં થાય ત્યાં સુધી અમે રોડનું નવું કામ નહીં કરવા દઈએ એવો સ્થાનિકોનો આક્રોશ છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। મારું નામ સુનિલ કાંતિલાલ સોલંકી, હું આલી વાલ્મીકી નિવાસમાં રહું છું અને ઘણા વર્ષોથી અહીં રહ્યા છે। અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે નીચો વિસ્તાર છે, ભાટી ટોકીસથી લઈ અને નીચલો આલી વિસ્તાર ખડી ફળિયાથી લઈને પટેલ ફળિયા સુધીનો અમારો વિસ્તાર છે એ નીચલો વિસ્તાર છે। પણ ઉપરના વિસ્તારની અંદર આ લોકો ચૂંટાયેલા સભ્ય જે આગાઉની તારીખોની અંદર મનસુખભાઈ ને એ લોકો આગળ આપવાના આવીને પણ જે કંઈ લોકો આગળ આવીને અહીંયા પણ આવીને અમારા ઘરની અહીંની ગટેરો કાઢી ગયા હતા અને કમિટમેન્ટ કરી ગયા હતા કે ભાઈ અમે લોકો તમારું આ ગટેલ લાઈનનું જે કામ છે અમને તમારા આગળના સમયની અંદર પૂર્ણ કરીશું। એ પૂર્ણ કર્યું નથી અને અત્યારે હાલના તબક્કાની અંદર ભાટી ટોકીસથી લઈ અને આલી કાછિયાવાડ સુધી અને પાંજરાપોળ સુધી રસ્તો એ લોકો ગટેરના પાઇપ નાખી અને બ્લોક નાખી અને એ લોકોનું કામને પૂર્ણ કરે છે। અને આલી વિસ્તારની અંદર આગળનો રસ્તો છે અમારો હરિજન વાસનો જે ખડી ફળિયા જે અમારી 5 મોડલાની જે હોડી ચેતે છે અમારી બધા સમસ્ત એમની હોડી ચેતે છે એનો વિસ્તાર આખો ખરાબ છે અત્યારે હાલની તારીખની અંદર પણ એનું એ લોકો દેખરેખ રાખતા નહીં। તો હું એમ કહું છું કે આ કામ કરી બંધ કરાવો અને આગામી તારીખમાં છોડો, પણ અત્યારે જે કામ ચાલે છે એમાં સંપૂર્ણ કામગીરી અમારી પૂરી કરો અને બંધવસરની ડેનેજ લાઇનથી લઈ અને રોડનું કામ પૂર્ણ કરી આપો। એ બદલ હું તમારો આભાર માંગુ છું। કિરણ સોલંકી, ગુજરાત પ્રદેશ કર્મચારી સમય કામદાર સેલ ગુજરાત પ્રદેશના કારોબારી સદસ્ય, મેન્યુઅલ સ્કેન્જર જિલ્લા કમિટીના સદસ્ય। આજથી 5 વર્ષ પહેલાં સુરભીબેન તમાકુવાલા જ્યારે પ્રમુખશ્રી હતા ત્યારે આલી વાલ્મીકી વાસમાં એક સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને છઠ્ઠી ટર્મના સંસદ સભ્યશ્રી એવા મનસુખભાઈ વસાવા અને આજના હાલના લોકસભા ઉમેદવાર એવા મનસુખભાઈ વસાવા સાહેબના અધ્યક્ષસ્થાને સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। મનસુખભાઈ વસાવા સાહેબે જાતે એટલો કિચ્ચર ઉછાળ્યો હતો કે એમના કપડાની ઉપર ઉછળ્યો હતો, એટલું એવી રીતે સાફ કર્યું હતું એમણે પોતાની માનસિકતા સારી રાખીને કે આ વિસ્તારની અંદર એટલી ગંદકી હતી અને સુરભીબેન તમાકુવાલાને એકદમ સ્પષ્ટ શબ્દમાં કહેલું હતું કે આ વિસ્તારનો વિકાસ ક્યારે થશે। તો સુરભીબેન તમાકુવાલાએ એમ કહ્યું હતું કે સાહેબ અઠવાડિયામાં હું કરાવી દઉં છું। મનસુખભાઈ એમ કહ્યું કે તમારો અઠવાડિયું અને મારા 15 દિવસ। 15 દિવસ પછી પણ કંઈ થયું નહીં, એટલો કે આજે 5 વર્ષ પૂરા થયા, 5 વર્ષ ઉપરાંતનો સમય પૂરો થયો ત્યાં સુધી આજ દિન સુધી કંઈ નહીં। પણ પછી અમે લોકોએ જે કાર્યવાહી કરી અને એ ગાડી માપણી કરાવી, એસ્ટિમેટ કરાવ્યું, SOR કરાવી અને ત્યાર પછી પણ એમનું એસ્ટિમેટ આવી ગયા પછી પણ આજે છેલ્લા કેટલા સમયથી મારી રજૂઆત ચાલી રહી છે નગરપાલિકાની અંદર અને પ્રમુખશ્રીને કોઈ પણ બાબતની રજૂઆત કરીએ છીએ તો એકદમ સ્પષ્ટ શબ્દમાં અમને ના કહી દે છે અને એમ કહી દે છે કે નહીં કરાવવું થાય તે કરી લો। આવા શબ્દની અંદર એમના ઉલ્લેખ હોય છે અને પ્રમુખશ્રી એવા પોતાની જાતને એવું માનસિકતા ધરાવે છે કે વાલ્મીકી સમાજનું અસ્તિત્વ ભરૂચમાં નથી એવી રીતે વિચારી રહ્યા છે। ત્યારે મારો સખત શબ્દમાં પ્રમુખશ્રીની ઉપર એટલે કે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવનો ખુલ્લો